પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અસારડી ગામમાં લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાની મુદ્દે હિંસક ઘટના બનવા પામી હતી. ઘટના રણવીરસિંહના લગ્નના વરઘોડા દરમિયાન બની હતી. દિલીપસિંહ રાઠોડના ઘરેથી આવેલા જનૈયાઓ અજીતસિંહના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે પ્રવીણસિંહ રાઠોડે તેમને ફટાકડા ફોડવાની મનાઈ કરી હતી, કે જે વાતની અદાવત રાખીને દિલીપસિંહ કુહાડી સાથે આવ્યા અને ડીજે બંધ કરાવ્યું હતું, જેને લઈ અજીતસિંહે વિરોધ કરતા દિલીપસિંહે તેમના માથામાં કુહાડીથી ઘા કર્યો હતો. પ્રદીપસિંહે વચ્ચે પડીને કુહાડી છીનવી લીધી. ત્યારબાદ અશ્વિનસિંહ પરમાર લાકડી સાથે, હસમુખકુમાર રાઠોડ ધારૈયા સાથે અને રવિકુમાર રાઠોડ પથ્થર લઈને આવ્યા હતા. હસમુખકુમારે પ્રદીપસિંહને ધારિયાથી માથા અને આંખની બાજુમાં ઘા કર્યા હતા. અશ્વિનસિંહે લાકડીથી પગના ભાગે માર માર્યો હતો. બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જવાયા. ત્યાંથી તેમને ગોધરા સિવિલ અને પછી વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો આરોપીઓએ જીવલેણ ધમકીઓ પણ આપી હતી, કે જેને લઈ પ્રદીપસિંહે દિલીપસિંહ રાઠોડ, અશ્વિનસિંહ પરમાર, હસમુખકુમાર રાઠોડ અને રવિકુમાર રાઠોડ વિરુદ્ધ કાંકણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.